જય શ્રી સ્વામિનારાયણ. હવે અમે જઈ રહ્યા છીએ પુલહાશ્રમ તરફ. વચ્ચે આવતા તીર્થોના દર્શન કરતા, સરસ મજાનો કુદરતી નજારો એને નિહાળતા અમારી ગાડીઓ પૂરપાટ આગળ વધી રહી છે. ક્યાંક રસ્તાઓ કાચા છે, ક્યાંક વળી પાકા હોય, અને રોજે રોજ 3 ઋતુના દર્શન જે સ્થાનની અંદર થાય એટલે વરસાદ તો નિયમિત આવે જ. એમાંય સાંજનો સમય હોય, 5-1 વાગે એટલે એકદમ વાદળછાયું વાતાવરણ થાય અને આ સ્થાનની અંદર વરસાદ રોજ પડતો હોય છે. એટલે તમે જોઈ રહ્યા છો કે રસ્તા તમને ભીના દેખાય છે. તો હવે અમારે જોમસોમ રાત્રિ મુકામ કરવાનો છે, જ્યાં આપણો સ્વામિનારાયણ આશ્રમ છે. તો એ તરફ અમે ગલેશ્વરથી નીકળી અને જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે આકાશની સાથે વાતો કરે એટલા બધા ઊંચા ઊંચા પર્વતો આવી રહ્યા છે, અને એની અંદર ભગવાન શ્રી હરિ વન વિચરણ કરતાં કરતાં ચાલ્યા જતા હશે એવો આપણે અંદાજ મૂકી શકીએ. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર અદ્ભુત જંગલનું વર્ણન કર્યું છે કે ચાલ્યા ઉત્તર દિશે દયાળ, નિધડક થઈ તત્કાળ, મોટા મોટા પર્વત બે પાસે, જાણું અદ્રી અડ્યા છે આકાશે, સામસામી ઝૂકી છે શિખર્યો, બહુ બિયામણી ઘણી જર્યો, ચાલે નિજરણે નિરગણા, થાય ઘોષ અખંડ તે તણા, જેમ પરસ્પર ઝૂક્યા પહાડ, તેમ જ કુંભીરયા છે ઝાડ. અત્યારે આ નદીનો અવાજ તમને ન સંભળાય, પણ જ્યારે આપણે બાજુમાંથી નીકળીએ ત્યારે એનો બહુ સરસ મજાનો ખળખળ અવાજ સંભળાતો હોય. એમાં સુંદર મજાનો જ્યારે વાયરો વાતો હોય, થોડોક વધારે પવન હોય, ત્યારે તો વૃક્ષોમાંથી પણ સુસવાટા બોલતા હોય એવો અવાજ આપણને સંભળાય. અને એક વાતને ખાસ યાદ રાખો કે આ જે પર્વતીય સ્થાન છે, તમે જોઈ રહ્યા છો કે બહુ સરસ મજાનો મોટો ધોધ પડી રહ્યો છે, અને અતિ ઉપરથી પડે છે. આપણે ઘણી વખત તમે કીર્તન સાંભળતા હો છો કે ઊંચા ઊંચા ડુંગરે સર છલકે જળ ઝલકે, જો વહેરે ખળળ ખળળ ઝરણા. તો એટલી બધી ઊંચાઈ ઉપરથી આ પાણીનો ધોધ પડી રહ્યો છે કે એટલો બધો એનો અવાજ આપણે કાન ફાટી જાય એટલો અવાજ આવે જો આપણે નજીક જઈએ તો. અને બધું જ એકદમ ઠંડુ હિમ જેવું પાણી. અને હવે તો જોમસોમ નજીક આવનાર છે એટલે તમને પર્વતની શિખરો ઉપર પણ દૂર દૂર બરફ છવાયેલો હોય એવું દેખાય છે. એટલે ઠંડીનું પ્રમાણ પણ અહીંયા ખૂબ જ વધારે હોય. અને આમ પણ આ પર્વતીય પ્રાંત એટલે સાંજના 5:30 વાગે ત્યાં સુધીમાં તો આપણને સૂર્ય અસ્ત થઈ ગયો હોય એવું દેખાય. સૂર્ય અસ્તાચળ તરફ ગયા હોય, પણ પર્વતોને કારણે આપણને એનો પ્રકાશ બિલકુલ દેખાતો નથી. તો આવો સુંદર મજાનો જે આ પર્વતીય પ્રાંત, તમે બરફવાળી શિખરોને જોઈ રહ્યા છો. સાંજ પડે એટલે સરસ મજાનો ઉપર ધીમો ધીમો બરફ છવાયેલો હોય એવું લાગે. અને અગાઉ જે તમે જોયેલા એવા તમને આ બરફીલા પ્રાંતની અંદર પર્વત ઉપર વૃક્ષો જોવા નહીં મળે. અને એમાંય તમે પુલાશ્રમની અંદર જ્યારે જોશો ત્યારે તો તમને બિલકુલ સૂકા વૃક્ષો ત્યાં જોવા મળે, કારણ કે ઠંડીનું પ્રમાણ વધારે એટલે વૃક્ષો બિલકુલ ઠૂઠવાઈ ગયેલા અને પીળા પડી ગયેલા વૃક્ષો હોય છે. તો આ જે પર્વતીય પ્રાંત એનો સરસ મજાનો નજારો નિહાળતા નિહાળતા તમે જોઈ શકો છો લાઇટો થઈ ગઈ છે એટલે રાત્રિ પડી ગઈ છે. અમે ઘણા મોડા લગભગ 7:30-8 વાગ્યે ત્યાં જોમસોમ પહોંચેલા. એટલે રોડ એટલા બધા સરસ છે જોમસોમ સુધીના કે એમાં કોઈ તકલીફ નથી. પણ આખો જે પર્વતીય પ્રાંત, ક્યાંય વચ્ચે તમે ઉતારો કરી શકો કે કંઈ રોકાઈ શકો એવું કાંઈ આપણને જોવા મળે નહીં. ત્યાંના પ્રોપર લોકો ખેતીવાડી કરનારા હોય એ બધા છૂટક છૂટક પોતપોતાના મકાનો બાંધી અને રહેતા હોય છે. ક્યાંક ક્યાંક આપણને રેસ્ટોરન્ટ વગેરે જોવા મળે, કારણ કે અહીંયા જે વિદેશની પ્રજા ફરવા માટે આવતી હોય તો એ લોકોને ઠંડો પ્રદેશ વધારે ગમે. વળી આવો કુદરતી નજારો છે એ પણ વધારે ગમે. અને આમ પણ દેવભૂમિ એટલે બિલકુલ હૃદયની અંદર શાંતિ થાય એવું આ સ્થાન ગણી શકાય. એટલે એ લોકો ખાસ કરીને ફરવા માટે વધારે આવતા હોય છે. તો એના માટે આ રેસ્ટોરન્ટ વગેરે ઉતારા માટે અતિ ઉપયોગી નીવડે, કારણ કે મંદિરોમાં એના ઉતારા હોતા નથી. તો
આ બધા છૂટાછવાયા ખેતરો, મકાનો વગેરેને વિટાવતા અમે જોમસોમ તરફ જઈ રહ્યા છીએ. તમે દર્શન કરી રહ્યા છો. જોમસોમમાં જે આપણો અમદાવાદ દેશનો સ્વામિનારાયણ આશ્રમ છે, તો એ આશ્રમની અંદર આ ભગવાન નીલકંઠ વર્ણિરાજ બિરાજમાન છે. અતિ ઠંડો પ્રાંત એટલે ભગવાન પહેલેથી જ બ્લેન્કેટ ઓઢીને બેઠા છે. બાજુમાં નરનારાયણ દેવ અને ઘનશ્યામ મહારાજની છબી છે. સરસ મજાનો મોતીનો હાર બનાવી અને અમારા સુરતના હરિભક્તો લાવ્યા છે. તો એ વર્ણિરાજને સરસ હાર પહેરાવી રહ્યા છે, જેના તમે દર્શન કરી શકો છો. સુંદર કાષ્ઠનું સિંહાસન છે અને એની અંદર આ ભગવાન બિરાજમાન છે. ત્યાં એક સ્વામી રહે છે, તો એ આ દેવની સેવા પૂજા કરે અને ખાસ કરીને ઠાકોરજીની સેવા પૂજા તો એ કરે જ છે, પણ અહીંયાથી ગયેલા યાત્રિકો માટે તો એ ખરેખર વિસામો કહી શકાય. કારણ કે સગવડતા પણ એવી સરસ કરી અને બધા માટે ઓઢવાનું, સૂવા માટેની સુંદર પાટ્યો, બધી વ્યવસ્થા અને વળી રસોડામાં તમામ વાસણો, સીધું સામાન ક્યાંય છેક પોખરાથી એ લાવતા હોય પણ ત્યાં રાખે અને કોઈ પણ યાત્રાળુ આવે તો એ જ રસોડે રસોઈ બનાવી અને જમતા હોય છે. ઘણા સીધું સામાન સાથે લઈ જાય તો ત્યાંના રસોડે રસોઈ પોતાના સીધા સામાનને બનાવીને પણ જમતા હોય. અમે પણ સીધું સામાન સાથે લઈ ગયેલા. તમે જોઈ શકો છો કે જોમસોમ અમે નાઇટ કરી અને સ્વામીએ થોડી વાર સાંજે કથા વાર્તા પણ કરેલી. મુક્તિનાથ પુલાશ્રમનો મહિમા સમજાવેલો અને ખરેખર આપણને એમ થાય કે આ સ્થાનની અંદર, આ જોમસોમ પ્રાંતની અંદર જો આપણો સ્વામિનારાયણ આશ્રમ ન હોય તો આપણે થોડી વાર માટે વિચારીએ કે આપણા બધા જ જે સત્સંગીઓ હોય, આસ્થાવાળા માણસો પુલાશ્રમ જતા હોય તો એ ઉતારો ક્યાં કરે? કારણ કે ત્યાંની જે હોટલો છે એ કોઈ નોનવેજ હોટલો, આપણે જ્યાં રહી ન શકીએ એવી રીતની જ બધી હોટલો હોય છે. એટલે ભોજન વગેરેની પણ ઘણી બધી અગવડ પડે. તમે જોઈ રહ્યા છો એક જ માળનો અને એકદમ વેરાન પ્રાંતની અંદર જોમસોમ સિટીથી બહાર આ આપણો આશ્રમ છે. આજુબાજુમાં તમને કોઈ ઘર વગેરે કાંઈ જોવા નહીં મળે અને એકદમ કાળમીંડ પથ્થરો હોય એવા પથ્થરોની હારમાળા આપણને જોવા મળે છે. તો સવાર પડ્યું એટલે વળી પાછા બસોના માધ્યમથી હવે અમે પુલ્હાશ્રમ તરફ જઈ રહ્યા છીએ. સ્વામી કંઈક બહુ સારી અહીંયાની કથા સમજાવતા હોય છે, મને તો બહુ યાદ નથી, પણ અહીંયા 10 વાગ્યા સુધી વાતાવરણ સારું હોય, સવારના 10 વાગ્યા સુધી. અને 10 વાગ્યા પછી અહીંયા થોડું વાવાઝોડું વગેરેની મુશ્કેલી થાય. એટલે લગભગ જેટલા હેલિકોપ્ટરની અંદર જનારા હોય, પોખરાથી જોમસોમ હેલિકોપ્ટર જાય, તો એમાં જે જનારા લોકો હોય તો એ લગભગ 10 વાગ્યા પછી અહીંયા હેલિકોપ્ટરો ઉડતા, પ્લેન વગેરે ઉડતા નથી. કારણ કે વાતાવરણ જ એટલું બધું ધૂંધળું, વાદળાઓ વગેરેથી અને આવા ઊંચા ગગનચુંબી પર્વતો એટલે અકસ્માતનો ભય ઘણો બધો રહે. એટલે સવારના સમયે જ ખાસ કરીને પ્લેન વગેરે અહીંયા પોખરાથી આવતા હોય છે. અને જોમસોમથી હેલિકોપ્ટર પણ મુક્તિનાથ સુધી લઈ જાય. મુક્તિનાથની અંદર પણ હેલિપેડની વ્યવસ્થા છે અને ખાસ કરીને વાહનોના માધ્યમથી પણ બધા જતા હોય છે. અમે તો જ્યારે વર્ષો પહેલાં આવેલા ત્યારે ટ્રેક્ટરના માધ્યમથી ગયેલા, કારણ કે ત્યારે બસ, જીપ કે બીજી કોઈ ગાડીઓ વગેરેની વ્યવસ્થા નહોતી. કારણ કે એના લગભગ 15-20 વર્ષ જેવું થઈ ગયું. ત્યારે એટલું બધું ડેવલપ થયેલું નહોતું, એટલા બધા રોડ નહોતા. ત્યારે તો ટ્રેક્ટરો ગંડકી નદીની સોંસરા ચાલતા અને એટલા બધા એ પથ્થરોની અંદર જ્યારે ટ્રેક્ટરો ચાલતા હોય ત્યારે અંદર પેસેન્જરોના એટલા બધા રોદા વગેરે લાગે અને માણસો થાકી જાય, બધા હાડકા દુખવા માંડે, આવી પોઝિશન હતી. પણ અત્યારે તો તમે જોઈ રહ્યા છો કાળા ભમર જેવા ડામર રોડ ત્યાં બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને જોમસોમથી મુક્તિનાથ સુધીનો રોડ તો ખૂબ જ સરસ છે. કોઈક જગ્યાએ એવી આવે કે ત્યાં કદાચ થોડુંક રિનોવેશન થયું ન હોય અથવા તો વરસાદથી ધોવાયેલા હોય, પણ ખાસ બહુ તકલીફ પડે એવું નથી. એટલે પૂરપાટ બધી જ ગાડીઓ જતી રહે છે. આકાશનું વાતાવરણ પણ તમે જોઈ રહ્યા છો. જે જોમસોમની અંદરથી જ્યારે અમે નીકળ્યા પછી લગભગ 1 કલાકની અંદર જ અમે સારો રોડ હોય મુક્તિનાથ પહોંચી ગયા છીએ. તો આ મુક્તિનાથ ભગવાનનું આપણે પાર્કિંગ કહી શકીએ. તો બધા જ વાહનોને અહીંયા પાર્કિંગ કરાવવામાં આવે. પહેલાં થોડા આગળ જતા, અત્યારે બહુ દૂર જતા નથી. તો અહીંયા પાર્ક કર્યા પછી આપણે 1 કિલોમીટર જેટલું ચાલવાનું રહે
અને એટલું ચાલ્યા પછી પગથિયા પણ ઘણા બધા ચડવાના રહે અને ત્યાર પછી આપણને ભગવાન મુક્તિનાથજીના દર્શન થાય. આપણે એટલું તો જરૂરથી વિચારી શકીએ કે અત્યારે આટલી બધી સાધન સુવિધાની વચ્ચે પણ આ યાત્રા આપણને આટલી બધી મુશ્કેલી ભરી લાગતી હોય તો આજથી 200 વર્ષ પહેલાં જાય એક પણ કેડી રસ્તો પણ નહીં હોય તો એ વખતે બહુ નાની ઉંમરે ભગવાન વરણીરાજ 12 વર્ષની ઉંમરે જ્યારે અહીંયા આવ્યા હશે તો એની સાથે તો કોઈ પહેરવા ઓઢવાનું તો નહોતું, કોઈ ભોજનની વ્યવસ્થા પણ નહીં, કોઈ બીજી વ્યક્તિ સાથે નહીં. તો આ પોઝિશનમાં ચરણારવિંદમાં જેણે પાદુકાને પણ ધારણ કરી નહોતી તો આ પોઝિશનમાં ભગવાન શ્રી હરિ પર્વતોને વિટાવતા રસ્તો ન હોય એટલે પર્વતોના ઉલ્લંઘન કરવા પડે. એક પર્વત ઉપરથી ચડી અને વળી પાછું નીચે ઉતરી, બીજા ઉપર ચડી વળી પાછું નીચે ઉતરી, એ રીતે પર્વત ઉલ્લંઘન કરી અને મુક્તિનાથ સુધી પહોંચવાનું હોય. તમે જોઈ રહ્યા છો કે 3 ગાડીના જે યાત્રિકો છે એ અહીંયા પાર્કિંગમાં નીચે ઉતર્યા અને હવે આછી ગુલાબી ઠંડી છે એટલે બધાએ ગરમ વસ્ત્રો વગેરે પહેર્યા છે. ઠંડી કરતાંય પણ મોટામાં મોટો પ્રોબ્લેમ જો અહીંયા હોય તો એ છે કે અહીંયાની હવા ખૂબ જ પાતળી હોય છે અને એને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડે અને એમાંય જેનું ભારે શરીર હોય, વળી ઉંમર હોય, શ્વાસના ઘણાને પ્રોબ્લેમ દમ વગેરે હોય તો એના માટે તો આ ખૂબ જ અઘરું પડે છે. એ લોકોને તો ઓક્સિજનની બોટલો પણ સાથે લેવી પડતી હોય છે અને બીજા બધા જે હોય એ ખાસ કરીને કપડાની અંદર કપૂર ગોટી બાંધી અને એની સ્મેલ લેતા આવે, સૂંઘતા આવે તો જેથી કરી અને શ્વાસ લેવામાં ઘણી બધી રાહત રહેતી હોય છે. તો તમે જોઈ રહ્યા છો છેલ્લી બસ અમારી ખાલી થઈ રહી છે અને ત્યાંથી હવે ચાલી અને બધા જ ભગવાન મુક્તિનાથને મળવા માટે જાય છે. કોઈ પણ યાત્રાઓની અંદર જ્યારે આપણે જતા હોઈએ ત્યારે નેપાળમાં આવીએ તો મુક્તિનાથ ભગવાનના દર્શન થાય એટલે આપણને એમ થાય કે ગંગા નાયા ને ઈડરિયો ગઢ જીત્યા, કારણ કે અઘરામાં અઘરી યાત્રા આને કહી શકાય. ત્યાર પછી ઉત્તરાંચલની અંદર 4 ધામના દર્શન માટે કોઈ જાતા હોય તો એ ભગવાન કેદારનાથના દર્શન કરે ત્યારે એને એમ થાય કે ગંગા નાયા અને ઈડરિયો ગઢ જીત્યા, કારણ કે બદ્રીનાથ હોય તો ત્યાં તો છેક ગાડી જતી રહેતી હોય, વળી ગંગોત્રી હોય તો ત્યાં પણ છેક ગાડી જતી રહી. યમનોત્રીનું તો માત્ર 7 કિલોમીટરનું જ અંતર છે એટલે અઘરું ના પડે, પણ કેદારનાથનું અંતર બહુ વધી જાય અને એની સાથે હોનારત થયા પછી તો 14 ને બદલે 22 કિલોમીટર ચાલવું પડે એટલે એ યાત્રા અઘરી ગણાય. તો એ યાત્રા ક્ષેમ કુશળ કરીને કોઈ પરત આવે તો એને તરત અંતરની અંદર હાશકારો થાય કે હાશ મારી યાત્રા સફળ થઈ. તો એવી રીતે નેપાળની અંદર કોઈ આવે તો કાઠમંડુ હોય, પોખરા હોય, જનકપુર હોય તો એના દર્શન કરવા એ કોઈ અઘરી વસ્તુ નથી, પણ અહીંયા મુક્તિનાથ સુધી પહોંચવું એ વસ્તુ ઘણી બધી અઘરી છે અને ઘણીવાર તો એવું થાય કે કિસ્મતમાં ન હોય તો આટલે સુધી પહોંચ્યા પછી ઉપર ચડી શકાતું નથી, ત્યાં ને ત્યાં જ બેસવું પડે. બધા યાત્રિકો આવે ત્યાં સુધી ત્યાંથી જ પાછા વળી જવું પડે, કારણ કે શ્વાસ જ સમાતો ન હોય, અંદર મૂંઝવણ થાય તો દર્શન કરવા કેવી રીતે જવું એવું પણ થાય. એટલે આમાં તો એવું છે કે ભાગ્યમાં હોય, કિસ્મતમાં લખ્યા હોય ભગવાનના દર્શન તો જ અહીંયા પહોંચ્યા પછી દર્શન થતા હોય છે. કોઈ એવું ન માને કે મુક્તિનાથના પાર્કિંગની અંદર ઉતરી ગયા એટલે દર્શન થઈ ગયા, એ વાત બહુ ખોટી છે. અને ગંડકી ગંગાની અંદર અમે જોતા હતા કે હવે તો ઠીક છે તોય શ્રદ્ધાળુ માણસો વળી સાહસ કરીને સ્નાન કરે, પણ પહેલાંના સમયમાં અમે જ્યારે આવતા ત્યારે 108 ધારા જીવના જોખમે આપણે ત્યાં પહોંચ્યા હોઈએ ને તોય લોકો પાણી બધાય માથે ચડાવતા, પાણીનો છંટકાવ કરતા, કોઈ સ્નાન કરતું નહોતું. પણ હવે એવું રહ્યું નથી, બધાએ બહુ ભાવથી અને શ્રદ્ધાથી સ્નાન કરે છે, કારણ કે અત્યારે કથા વાર્તાના માધ્યમો ખૂબ જ વધી ગયા છે અને એને કારણે આમ તમે જુઓ તો કોઈ પણ યાત્રા માટે જ્યારે આ સ્થાનની અંદર જાય ત્યારે મોબાઈલના માધ્યમથી વિડીયો હોય, ફોટા હોય તો એકબીજાને શેર કરતા હોય ને એ જોઈ અને ઘેર બેઠેલાને પણ એમ થાય કે આપણે પણ જરૂરથી એક વખત દર્શન કરવા માટે જાવું. એટલે આવો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી એકબીજાને જોઈ અને એકબીજા જતા હોય છે. શરૂઆતમાં એવું લાગે કે ઘણું બધું અઘરું છે, પણ જ્યારે ભગવાન મુક્તિનાથના દર્શન થઈ જાય, ગંડકી ગંગાને 108 ધારામાં સ્નાન થઈ જાય ને ત્યારે એમ થાય કે જરાય અઘરું નથી, આપણે આપણી મંજિલ સુધી પહોંચી ગયા. અને એવું પણ થાય કે ન આવ્યા હોત તો આખી જિંદગી પસ્તાવો રહી જાત. અને જીવનની અંદર આવા જે કોઈ કામ છે થોડાક અઘરા તો જરૂરથી પડે,
પણ જો આપણે સાહસ કરીએ તો ક્ષેમ કુશળ પાર તો જરૂરથી ઉતરી જવાય. તમે જોઈ રહ્યા છો કે ચાલી આગળ વરસાદ વરસેલો છે એટલે બજારની અંદર પણ કીચડ વગેરે દેખાય છે. તો બધાએ ધીમે ધીમે ચાલી અને મુક્તિનાથ ભગવાન તરફ આગળ ડગલા માંડી રહ્યા છે. ગરમ વસ્ત્રો હોય, શાલિગ્રામ હોય, અલગ અલગ શાલ સ્વેટર વગેરેની જુદી જુદી દુકાનો આપણને અહીંયા નજરે ચડે છે. કારણ કે અહીંયા બીજી તો કોઈ વસ્તુઓ, શાકભાજી, ફ્રૂટ એની તો અહીંયા કોઈ વાત જ નથી. એટલે આવી આવી વસ્તુઓ બધા લઈને બેઠા હોય છે. તો વળતા બધા એ કરશે, કારણ કે અત્યારે તો બધાનું ધ્યાન એ તરફ જ છે કે જલ્દી ક્ષેમ કુશળ ઉપર પહોંચી જઈએ, સ્નાન કરી લઈએ. વરસાદની પણ બીક હોય એટલે જલ્દી જલ્દી આપણા દર્શનનું કામ પૂરું થાય એવા આશયથી બધા ચાલી રહ્યા છે. બધા એકદમ સુમસામ ચાલ્યા જાય, કોઈ કોઈની સાથે વાત કરતું નથી, કારણ કે વેંત જ નથી. શ્વાસ બધાને ચડતો હોય એટલે પોતપોતાની રીતે વિશ્રાંતિ લેતા લેતા જાય છે. અમે લગભગ 75 જેટલા યાત્રિકો છીએ, પણ બધાય પોતપોતાની રીતે કેપેસિટી પ્રમાણે શ્વાસ ન ચડતો હોય, પગ સારા હોય તો એ થોડા આગળ ચાલતા હોય. આમ તો બધા યંગ છે એટલે ઓછો વાંધો આવે, પણ છતાંય અમુક અમુક ન ચાલી શકે તો એવા પાછળ ધીમા ધીમા ચાલ્યા આવે છે. તો પરમ પવિત્ર પરમાત્માની તપસ્થલી જેને કહેવાય. અને આમ પણ જો જોઈએ તો પુલ નામના ઋષિએ આ સ્થાનની અંદર ખૂબ જ સાધના કરેલી, એટલે એના નામ ઉપરથી આને પુલ્હાશ્રમ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે જે તમને મકાનો વગેરે દેખાય છે, દુકાનો વગેરે દેખાય છે, તો જ્યારે અમે પહેલી વાર આવ્યા ત્યારે કોઈ નામ નિશાન જ નહોતું. મુક્તિનાથ ભગવાનના પગથિયા ક્યાંથી ચડવાના, ઘણી બધી કેડીઓના રસ્તાઓ જતા હોય તો એ પણ પૂછી પૂછીને જવું પડે એવું હતું. પણ હવે આ બહુ પ્રખ્યાત તીર્થધામ બની ગયું અને નેપાળની સરકારે પણ આના ઉપર ખૂબ જ ધ્યાન આપ્યું છે. એટલે બહુ સારી રીતે આ તીર્થસ્થાનને ડેવલપ કરવામાં આવ્યું છે અને તમામ શ્રદ્ધાળુઓ ભગવાન મુક્તિનાથના દર્શને જાય. વળી આ પર્વત ઉપર બૌદ્ધ મંદિરો પણ આવેલા છે અને નેપાળની અંદર ખાસ કરીને બૌદ્ધ ધર્મને વધારે માન આપવામાં આવે. પ્રજા એ બધી એમને આશ્રિત હોય છે, એટલે બૌદ્ધ ધર્મના પણ દેવાલયો ત્યાં ઘણા ઘણા છે અને ઘણા ઘણા બની પણ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે જેવા ઘટાદાર વૃક્ષો વચ્ચે દેખાતા એવા નથી. આ ભગવાન મુક્તિનાથજીનો મુખ્ય મેઇન ગેટ એ આવ્યો. હવે અહીંયાથી ચઢાણ કહેતા પગથિયા વગેરે ચાલુ થાય છે. તો આ ગેટેથી બધાએ પ્રવેશ કર્યો. જે ઘોડાવાળાને એ બધા હોય એ અહીંયા સુધી બેસાડી અને લાવે. કોઈ ચડી ન શકે તો ટુ વ્હીલની વ્યવસ્થા પણ હતી પહેલાં, અત્યારે તો હશે કે નહીં ખબર નથી, પણ ઘોડાઓની વ્યવસ્થા છે. એટલે એના ઉપર બેસી અને કંઈક 300 કે 400 રૂપિયા કદાચ લેતા હોય. તો અહીંયા સુધી ઓછું ચડવું એટલે યાત્રિકો અહીંયા સુધી આવતા હોય, વડીલો હોય એ ખાસ કરીને. અને થોડા પગથિયા પછી પોરો ખાતા ખાતા ચડી અને ભગવાન મુક્તિનાથજીના દર્શન કરતા હોય. તમે વેરાન પર્વતમાળાને જોઈ રહ્યા છો. ઠંડી જ એટલી બધી છે કે અહીંયા ત્યાંના જે પ્રોપર ઠંડીમાં થનારા વૃક્ષો હોય એ તમને ક્યાંક ક્યાંક છૂટાછવાયા છોડવાના રૂપમાં દેખાય. પણ પહેલાં જે મોટા મોટા વડલા અને પીપળા ને એવા જે ઘટાદાર વૃક્ષો છે, જેને ગરમ વાતાવરણ ફાવે છે, તો એવા વૃક્ષો અહીંયા ખાસ તમારા દેખ્યામાં આવશે નહીં. અને આગળ જે તમે જોઈ રહ્યા છો તો એ શ્વેતગીરી, ધવલગીરી વગેરે પર્વતમાળાઓ દેખાઈ રહી છે. સફેદ બરફથી છવાયેલા જે પથ્થરો, જે પર્વતો દેખાઈ રહ્યા છે, એની પણ ઘણી બધી ઊંચાઈ છે. અને લગભગ લોકો મુક્તિનાથ ભગવાન સુધી જતા હોય છે. પણ મુક્તિનાથથી પણ થોડા જ્યારે ઉપર જાય ત્યારે ત્યાં દામોદર કુંડ આવે છે. જે દામોદર કુંડની અંદર ભગવાન શાલિગ્રામની ઉત્પત્તિ થાય, એનું ઉત્પત્તિ સ્થાન, જન્મસ્થાન કહેવામાં આવે છે. અને મેં આગળના વિડીયોમાં પણ કહેલું કે એક સમય એવો હતો કે કોઈ પ્રસાદીનું જે તુલસી પત્ર હોય એને પધરાવે એટલે શાલિગ્રામ ભગવાન એની મેળે ઉપર આવતા અને ઓરિજિનલ શાલિગ્રામ મળતા. અને આમ તમે જુઓ તો ગંડકીના જે દરેક પથ્થર છે એને શાલિગ્રામ તરીકે જ ઓળખવામાં આવે છે. જેમ નર્મદામાં જેટલા કંકર એટલા શંકર, તો એવી રીતે આ ગંડકીજીની અંદર જેટલા પથ્થર છે એ બધા શાલિગ્રામ સ્વરૂપ માનવામાં આવે છે. પણ ત્યાંના જે ભોમિયા હોય એ વધારે આ પથ્થરને ઓળખતા હોય એટલે એમાંથી વીણી અને બધે દુકાનોની અંદર એ શાલિગ્રામજી મળતા હોય છે. પુલાશ્રમની યાદી માટે બધાય શાલિગ્રામ લેતા હોય છે. તો ધીમે ધીમે પગથિયા ચડી અને બધાય ચડી રહ્યા છે. તમે જોઈ શકો છો કે બે બાજુ સરસ સ્ટીલના કઠોળા વગેરે ગોઠવવામાં આવ્યા છે. જવાનો રસ્તો અલગ અને આવવાનો રસ્તો પણ અલગ. પહેલાં આવું કાંઈ જ હતું નહીં.
વચ્ચે વિશ્રાંતિ લેવી હોય તો બેસવાની પણ કોઈ જગ્યાઓ હતી નહીં, પણ અત્યારે બહુ સારી સગવડ છે કે વચ્ચે વચ્ચે આ થાકલાઓ ગોઠવવામાં આવ્યા છે, એના ઉપર બેસી અને થોડીવાર શાંતિના શ્વાસ આ બધા યાત્રિકો લેતા હોય છે. તો ધીમે ધીમે અને બિલકુલ અવાજ કર્યા વગર સુમસામ બધાએ ભગવાન મુક્તિનાથને મળવા માટે જઈ રહ્યા છે. ભગવાન નીલકંઠ વર્ણીજી પણ જ્યાં બિરાજમાન છે, 4 મહિના સુધી જેણે ત્યાં તપશ્ચર્યા કરી છે, તો એને મળવાની પણ બધાને ખૂબ જ ઈચ્છા છે. એટલે વિશ્વાસ અને શ્રદ્ધાથી હિંમત રાખીને શ્વાસ તો બધાને ચડતો હોય, પગથિયા ચડવામાં પગ પણ દુખતા હોય, પણ છતાંય હિંમતે મરદા તો મદદે ખુદા, એને અહીંયા સુધી આવ્યા તો દર્શન કરવાની બધાને અતિ ઉત્કંઠા છે. એટલે ધીરે ધીરે બધા થોડી વારે વિશ્રાંતિ લેતા ચડી રહ્યા છે. પગ કરતાં વધારે પ્રોબ્લેમ અહીંયા હાર્ટને થાય, ફેફસાને થાય, કારણ કે હવા અહીંયા ઘણી બધી પાતળી, આપણે એમને એમ ચાલ્યા જતા હોઈએ ને તોય પણ શ્વાસ ધીમો ધીમો ચડતો હોય. તમે જોઈ રહ્યા છો કે બિલકુલ ઉપરનો મુખ્ય દરવાજો આવ્યો છે, ત્યાંથી પછી ચાલી અને અંદર જોવાનું હોય. પહેલાં ભગવાન નીલકંઠ વર્ણીજીની છત્રી આવે, ત્યાર પછી મુક્તિનાથનું મંદિર આવે. પણ નિયમ એવો હોય કે પહેલાં સ્નાન, પછી દર્શન અને ત્યાર પછી વર્ણિરાજની છત્રીએ જઈ અને વિશેષ ભજન ભક્તિ વગેરે કરવાના હોય છે. તો આ બધાએ ધીમા ધીમા પગથિયા ચડી અને હવે મંજિલ સુધી પહોંચવા આવ્યા છે. અને ભગવાનની કૃપા છે કે સવારનું વાતાવરણ છે, સરસ મજાના સૂર્યના દર્શન થાય, એકદમ ચોખ્ખું વાદળા રહિત વરસાદ વગરનું સુંદર વાતાવરણ છે. અને આ વાતાવરણની અંદર સ્નાન કરવાની અતિશય મજા આવતી હોય છે. વરસાદ વગેરે હોય તો એક બાજુ ઠંડી, એક બાજુ વરસાદ, વળી ભીના કપડાં અને ઘણી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય. અત્યારે તો તમને રસ્તા ઉપર અમારો સંઘ જ ખાસ કરીને દેખાઈ રહ્યો છે, પણ બીજા પણ ઘણા અંદર આવી ચૂકેલા પણ છે અને પાછળથી લોકો આવશે પણ ખરા, એટલે ટ્રાફિક તો ખાસું એવું છે. મુક્તિનાથ ભગવાનના દર્શનમાં પણ બહુ મોટી લાઈન ત્યાં હતી. તો ધીમે ધીમે કરતાં અમે આ અંદર પ્રવેશ કર્યો છે અને ભગવાન મુક્તિનાથના દર્શન તરફ, પહેલાં ગંડકી ગંગામાં સ્નાન કરવા તરફ અમે જઈ રહ્યા છીએ. બધાય જ્યારે યાત્રિકો ભેગા થશે ત્યાં સુધી અમે અહીંયા બેસીશું અને ત્યાર પછી બધાય સાથે મળી અને અમે ગંડકી ગંગાની અંદર સ્નાન કરવા માટે જવાના છીએ. આ આજુબાજુનો જે મુક્તિનાથ ભગવાનની આજુબાજુનો એરિયો એ તમે જોઈ રહ્યા છો, એકદમ સૂકા વૃક્ષો છે, પીળા પડી ગયેલા જેના પાંદડા છે, કારણ કે ઠંડીનું પ્રમાણ જ એટલું બધું છે કે માણસ એમને એમ બધું પહેર્યું હોવા છતાંય મોઢા બધાયના લાલ થઈ જાય. તો આવો બરફીલો અને આ જે ઠંડો પ્રાંત, તો મુક્તિનાથ ભગવાનના જે દર્શન અને ગંડકી ગંગાનું જે સ્નાન છે એ અમે તમને આગળના ભાગની અંદર બતાવવાના છીએ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.